અમદાવાદમાં ફ્લાવર શોનો આજે અંતિમ રવિવાર છે। ફ્લાવર શો 2026નો અંતિમ રવિવાર હોવાથી ભારે ભીડ જામી છે। અંતિમ રવિવાર હોવાથી શોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ફૂલોથી બનાવેલ ધાર્મિક સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 29 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ખુલ્લો રહેવાનો છે। અમદાવાદમાં ફ્લાવર શોનો આજે અંતિમ રવિવાર છે। આજે રવિવાર હોવાથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ફ્લાવર શો 2026ને જોવા માટે આજે લોકો ઉમટી પડ્યા છે। અંતિમ રવિવાર હોવાથી લોકો અહીંયા આજે ઉમટ્યા છે। લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જ્યારે ફૂલોથી બનાવેલ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે ફ્લાવર શોથી લાઈવ જોડાઈ ગયા છે। જી આયુષી, ફ્લાવર શોમાં આજે રવિવાર છે અને આજે કેવી ભીડ જોવા મળી રહી છે અને કેવો માહોલ ફ્લાવર શો ખાતે? બિલકુલ ધરતી, ફ્લાવર શો 2026નો આજે અંતિમ રવિવાર છે। 29મી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલવાનો છે। જ્યારે આજે રજાનો દિવસ છે, રવિવાર છે, ત્યારે વહેલી સવારથી ફ્લાવર શોમાં લોકો જે છે તે ઉમટી રહ્યા છે। જે રીતે અંતિમ રવિવાર હોવાથી અત્યારે હાલ લોકોનો ઘસારો સૌથી વધુ જોવા મળી રહ્યો છે અને આ ફ્લાવર શોની અંદર અલગ અલગ જે સ્કલ્પચર્સ તૈયાર કરવામાં આવ્યા છે તે એક આકર્ષણ જમાવી રહ્યા છે। અત્યારે જોઈ શકાય છે કે જે રીતે જે લોકોનો પ્રવાહ છે તે સતત અહીંયા ફ્લાવર શોની અંદર જોવા મળી રહ્યો છે। ફ્લાવર શોના એન્ટ્રન્સથી જ્યારે અંદર અલગ અલગ સ્કલ્પચર્સ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે, તે સ્કલ્પચર્સ જોઈને લોકોમાં પણ એક પ્રકારની જે ખુશી છે તે જોવા મળી રહી છે। નાના બાળકો હોય કે મોટા હોય, સૌ કોઈ અત્યારે ફ્લાવર શો જે છે તે જોવા માટે આવી રહ્યા છે અને ફ્લાવર શોમાં આવીને લોકો પણ અત્યારે આનંદિત થઈ રહ્યા છે। ફ્લાવર શો જોવા આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? સરસ। શું જોયું, શું મસ્ત લાગ્યું અહીંયા? બધા ફ્લાવર્સ કેવું લાગ્યું ફ્લાવર શોમાં? આજે અંતિમ રવિવાર છે, આપ આવ્યા છો। બહુ જ સરસ છે। બીજું જે ભારતની સંસ્કૃતિ છે એના ઉપર આખું બનાવ્યું છે બધું, એટલે જે પણ નાના બાળકો છે એને બી ભારત શું છે એ ખબર પડે। બીજું સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર બનાવ્યું છે, એ બહુ જ સારી વસ્તુ છે અને બહુ મજા આવી। બિલકુલ, તો જે રીતે અલગ અલગ વિદેશી પુષ્પોથી આખો આ ફ્લાવર ગેટ જે તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ જેમ જેમ અંદર જાઓ તેમ તેમ જે અલગ અલગ જે સ્કલ્પચર્સ છે તે અત્યારે હાલ આકર્ષણ જમાવી રહ્યા છે। જે ધાર્મિક સંસ્કૃતિ હોય, જે ભારતીય સંસ્કૃતિ હોય તેને અહીંયા દર્શાવવાનો પૂરતો પ્રયાસ છે તે અલગ અલગ સ્કલ્પચરના માધ્યમથી કરવામાં આવ્યો છે। ભરતનાટ્યમ હોય કે પછી જે અલગ અલગ નૃત્ય છે તે અત્યારે હાલ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે। એટલે કે આ ફ્લાવર શો છે તેમાં અંતિમ રવિવાર હોવાથી લોકો છે તેનો ઘસારો અહીંયા વધુ જોવા મળી રહ્યો છે અને ફ્લાવર શો જોઈને લોકો પણ મંત્રમુગ્ધ થઈ રહ્યા છે, કારણ કે જે રીતે અત્યારે આ વિદેશી પુષ્પોથી આ કોઈ ફ્લાવર શોના અલગ અલગ સ્કલ્પચર્સ તૈયાર કરવામાં આવ્યા છે। ઘણા સમયની મહેનત આમાં લાગતી હોય છે ને ત્યારબાદ જ્યારે આ આખા સ્કલ્પચર્સ છે તે તૈયાર થઈ જતા હોય છે ત્યારે લોકો ન માત્ર અમદાવાદથી પરંતુ અમદાવાદ બહારથી પણ અહીંયા આવે છે અને આ પ્રકારના અલગ અલગ સ્કલ્પચર્સ જોઈને તે લોકો પણ આનંદિત થઈ રહ્યા છે। ફ્લાવર શોમાં જઈને આવ્યા, કેવું લાગ્યું, શું જોયું, સૌથી વધુ શું ગમ્યું? फ्लावर शो बहुत अच्छा है। फ्लावर शो वहाँ पे बहुत अच्छी अच्छी चीज़ें देखने को मिली है हमें। अलग अलग त्योहारों के बारे में है और फ्लावर शो में बहुत सारी चीज़ें अच्छी है और उन्होंने 2 गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड भी जीते हैं। यही सब देखा है। બિલકુલ, તો જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જે ફ્લાવર શોનો સમાવેશ થયો છે તે જોઈને લોકો છે કે જેમાં ઉત્સાહ જોવા મળે, ખુશી જોવા મળી રહી છે અને જે રીતે અત્યારે અહીંયા લોકો અવિરત આવતા જોવા મળે છે અને પણ લોકો સાથે વાતચીત કરીશું। ફ્લાવર શો कैसा लगा, क्या सबसे बेस्ट लगा आपको? बहुत अच्छा फ्लावर शो है। यहाँ पे जो डेकोरेशन और जो डाइवर्सिटी दिखाई है पूरे ऑल ओवर इंडिया की, दैट इज़ द बेस्ट। एंड द कॉम्बिनेशन, कलर कॉम्बिनेशन, फ्लावर्स जो यूज़ किया है, दैट इज़ इनक्रेडिबल। બિલકુલ, તો જે રીતે અત્યારે હાલ ફ્લાવર શોની અંદર માત્ર અમદાવાદથી અમદાવાદ બહારથી પણ લોકો અહીંયા આવી રહ્યા છે, ફ્લાવર શો જોઈ રહ્યા છે અને ફ્લાવર શો જોઈને લોકોમાં જે આનંદ છે તે ખૂબ વધુ જોવા મળે છે। અંતિમ રવિવાર છે, વહેલી સવારથી જ અવિરત પ્રવાહ જે મુલાકાતીઓનો અહીંયા ફ્લાવર શોની અંદર જોવા મળી રહ્યો છે। 29મી જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। જો કે આજે અંતિમ રવિવાર છે અને લોકો પણ ઉત્સાહ સાથે ફ્લાવર શો જોવા માટે આવતા જોવા મળી રહ્યા છે। જી આયુષી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અમદાવાદ ફ્લાવર શોમાં આજે અંતિમ રવિવાર છે, જેના પગલે આજે લોકોની ભારે ભીડ જોવા ઉમટી પડી છે।